હેલો એવરીવન, મારું નામ ડોક્ટર ઉર્વી પટેલ છે. આજે આપણે વાત કરીશું કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ વિશે. દરેક પેરેન્ટ્સને ક્વેશ્ચન્સ હોય છે કે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે કે ઉપરનું ડાયટ ક્યારે આપવું, કેટલી વાર આપવું, શું આપવું, કઈ રીતે આપવું અને કઈ કન્સિસ્ટન્સીમાં આપવું. તો આજે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ બાળક 6 મંથ્સ પૂરું કર્યા પછી સ્ટાર્ટ કરવું જોઈએ. દિવસમાં 3 વખત ઉપરનું ડાયટ આપી શકાય છે, જેમાં એક ટાઈમે કોઈ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપી શકાય છે. પ્રિફરેબલી સિઝનેબલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ યુઝ કરવા જોઈએ. ફ્રૂટ્સમાં તમે મિલ્કશેક બનાવીને ઓર જ્યુસ બનાવીને આપી શકો. વેજીટેબલ્સ બોઇલ કરીને ગ્રેવી બનાવીને આપી શકાય છે. સેકન્ડ ટાઈમ પલ્સીસ ઓર સીરિયલ્સ યુઝ કરી શકાય છે, એટલે કે મિક્સ દાળ છે, દાળ રાઈસ મિક્સ કરીને ઓર મગ બધું બોઇલ કરીને ગ્રેવી બનાવીને આપી શકાય છે. અને થર્ડ ટાઈમે તમે ઘીની બનાવેલી વસ્તુ જેમ કે રાગ છે, ઘઉંની, બાજરી, રાગીની બધી અલગ અલગ ટાઈમે આપી શકાય છે. કન્સિસ્ટન્સી કેવી રાખવાની? તો બાળકને દૂધથી થોડું જાડી કન્સિસ્ટન્સી બનાવીને આપી શકાય છે. ધીરે ધીરે બાળકને એક્સેપ્ટન્સ પ્રમાણે કન્સિસ્ટન્સી તમે વધારી શકો છો. અમાઉન્ટ સ્ટાર્ટિંગમાં 1 થી 2 ચમચ કે બાળકને એક્સેપ્ટન્સ પ્રમાણે ચમચી આપો, અને જો બાળક સારી રીતે લેતું હોય તો તમે હાફ કટોરી જેટલી પણ અમાઉન્ટમાં આપી શકો છો. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તમે જે બાળકને જે જમવાનું આપો છો તેનું ટેસ્ટ અને ટેમ્પરેચર ઓલવેઝ ચેક કરી લેવું જોઈએ. અને જે પણ વાસણમાં આપો છો તે સ્ટરાઇલ હોવા જોઈએ, અને બાળકને ઓલવેઝ સિટિંગ પોઝિશનમાં જમવાનું આપવું જોઈએ. તમે જે પણ ડાયટ આપો છો બાળકને પ્રિફરેબલી 3 to 4 ડેઝ માટે સેમ મેન્યુ રિપીટ કરવાનું. એના બેનિફિટ્સથી એ થાય છે કે બાળકના ટેસ્ટ બડ્સ એના માટે ડેવલપ થશે. કે બાળકની કોઈ વસ્તુની એલર્જી હશે તો તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુથી બાળકને સેટ નથી થતું, કઈ વસ્તુથી બાળકને એલર્જી થાય છે ઓર ઇન્ડાઇજેશન થઈ શકે છે. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં કેટલીક વસ્તુ અવોઇડ કરવી જોઈએ, જેમ કે રેડીમેડ બહાર મળતી પ્યોરી છે ઓર સેરેલેક છે અવોઇડ કરવું જોઈએ. સ્ટાર્ટિંગના પીરિયડમાં શુગર, સોલ્ટ અને મેંદા બાળકને ટોટલી અવોઇડ કરવું જોઈએ. અને તમે જે પણ જમવા માટે આપો છો તેમાં કોઈ કડક આખો દાણો ના રહે તેનું બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ.